आओ पाछे पेला मित्रों ने आ बाजू આવી જાઓ ભાઈ આગળ આવી જાઓ સામે આવી જાઓ કાકા આ બાજુ આવી જાઓ સામે પ્લીઝ અહીંયા સામે આવી જાઓ 5 મિનિટ આપણે વધારે ટાઈમ નહીં લેવાનો કોઈ આ બાજુ આવી જાઓ હા આ બાજુ આવી જાઓ પેલા ભાઈને બોલાવો બાજુ પેલા ભાઈને હા આવી જાઓ દાદા આવો હા બોલ અમે તમારી પાસે આવ્યા સરસ મજાનું નાટક લાવ્યા સરસ મજાનું નાટક લાવ્યા સ્વચ્છતા ही सेवा कैसू અમે તમારી પાસે આવ્યા નાટક લાવ્યા તો ભાઈ સવારમાં ફ્રેશ થઈને હવે ઓફિસ જવા નીકળ્યો છું અને યાર અમારા સોસાયટીમાં એટલી ગંદકી રહે છે ને ગમે ત્યાંથી કચરો ફેંકેલો આજો બોટલ ફેંકી ઉપરથી કોણ છે ભાઈ બોટલ ફેંકી સવારમાં બોટલ ફેંકી અને ગંદકી કરી યાર આપણી સોસાયટીમાં આવું થાય છે આપણી શેરીમાં આવું થાય છે ગમે ત્યાં લોકો કચરો નાખે છે ભાઈ આપણી સરકારે કીધું કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો જોઈએ એનાથી આપણા પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને એ તો વાત ઠીક સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિકની બોટલો પ્લાસ્ટિકના જબલા પ્લાસ્ટિકની ડીશો પ્લાસ્ટિકના પાણીના ગ્લાસ આ બધું આપણે ઉપયોગ કરીએ પછી બીજી વાર નથી થતો અને એનાથી આપણા પર્યાવરણને ખૂબ બધું નુકસાન થઈ રહ્યું છે એટલે સરકારે કીધું કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો જોઈએ અરે ભાઈ તું તો એમ કહું છું આ કચરો બૂમ પાડો છો તો આપણે અમને સમજાવો ને શું કહો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો એવી વાતો કરો છો તો મને એમ કહો શરૂઆત કરવાની ક્યાંથી અમિતભાઈ આપણા ચેરમેન થી તમે આવી વાતો કરો ભાઈ આ બધાની શરૂઆત આપણા ઘરથી આપણા ઉંબરેથી કરવી જોઈએ કેવી રીતે ખબર છે ભાઈ આપણા ઘરની બહાર છે ને બે ડોલ મૂકવી જોઈએ એકમાં ભીનો કચરો અને એકમાં સૂકો કચરો અલગ અલગ નાખવો જોઈએ જેનાથી તેનું રિસાયકલિંગ થાય અને દેશમાં સ્વચ્છતા જળવાય સાચી તમે મને એમ કહો છો પણ તમારા જ ઘરની બહાર કાલે પેલી પ્લાસ્ટિકની બોટલો પડી હતી તો એ ક્યાંથી આવી મને એમ કે આવી રીતે કોઈને પ્લાસ્ટિકની બોટલ મરાય ના આવી રીતે કોઈને પ્લાસ્ટિકની બોટલ મરાય મારવી તો કાચ નહીં મરાય મજાક કરું છું અને મારો કહેવાનો મતલબ એમ છે કે આ તમે છે ને સિંગલ યુઝ પ્લાસ્ટિક આ પ્લાસ્ટિકની બોટલો પ્લાસ્ટિકના જબલાઓ આ તમે જે પડીકા ખાવ છો આ બધું સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાન કરે છે એટલે એનો ઉપયોગ બંધ કરવો જોઈએ અને ગમે ત્યાં કચરો ન ફેંકવો જોઈએ કચરો માત્ર કચરાપેટીમાં નાખવો જોઈએ ને એમાં ખાસ કરીને થોડા સમય પહેલા આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અભિયાન શરૂ કર્યું નિર્મળ ગુજરાત 2.0 સ્વચ્છતા સેવા અભિયાન એમાં મેં શ્રમદાન કર્યું શ્રમદાન એટલે કે આપણે આપણો કચરો તો ઉપાડીને કચરાપેટીમાં નાખવાનો પણ આપણે રસ્તાઓમાં ગામમાં જતા હોઈએ અને શેરીમાં પણ જો કોઈ કચરો પડ્યો હોય તો આપણે નૈતિક ફરજ અને જવાબદારી સમજી એ કચરો ઉપાડીને કચરાપેટીમાં નાખી દઈએ સ્વચ્છતા રાખીએ તેમાં કે નાના થઈ જઈએ આપણે સાચી વાત કે નહીં એટલે મેં તો સાથ સહકાર આપ્યો તમારે પણ મને સાથ સહકાર આપવાનો છે હા તો બોલો આજથી તમે આ કચરો છે ક્યાં નાખશો ખાલી બોલવાથી નહીં ચાલે કે હું સાથ સહકાર આપીશ સાચી વાત ને કાકા હા મને વચન આપવું પડે પાકું પ્રતિજ્ઞા લેવી પડે એટલે એકલા લેશો હા દરેક મિત્રોને નમ્ર વિનંતી જમણા હાથ આગળ કરે પોતાનો હા બોલ હાથ પ્રતિજ્ઞા લો છો કે કચરો ગમે ત્યાં નહીં ફેંકવો મારા દેશને સ્વચ્છ બનાવવા માટે મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરીશ થેન્ક યુ સો મચ સર્વે નાનકડું નાટકનો કાર્યક્રમ નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર આજુબાજુમાં તમામ વેપારી મિત્રો